વાગરા જ્યુબિલન્સ કંપનીમાં થયેલ ઘટસ્ફોટ ચોરીનો ભેદ ઉકેલાયો। 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 ઈસમો ઝડપે। વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘટસ્ફોટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। લાખોના મુદ્દામાલ સાથે 7 આરોપીઓને વાગરા જ્યુબિલન્સ કંપનીમાં થયેલ ઘટસ્ફોટ ચોરીનો ભેદ ઉકેલાયો। 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 ઈસમો ઝડપે। વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘટસ્ફોટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। લાખોના મુદ્દામાલ સાથે 7 આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા। પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અટાલી ગામની સીમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઈરાદે ફરે છે। સદર બાતમી મુજબ મેહાલી સ્કૂલની પાછળ રોડ ઉપર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર GJ16CS 4838 મળી આવેલ હતી, જે ગાડીમાં 4 ઈસમો તથા આશરે 3 કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવેલ, જે પાવડર બાબતે સદર ઈસમો પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજૂ કરવા જણાવતા કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરેલ નહીં। ત્યારબાદ હાજર ઈસમોમાંથી સતીશ વસાવા તથા વિશાલ વસાવા નાઓએ જણાવેલ કે આજથી આશરે 1.5 મહિના પહેલા વાગરા તાલુકાના વિલાયત GIDCમાં આવેલ જ્યુબિલન્સ કંપનીમાંથી અમો બંને તથા અમીર રાઠોડ તથા અજય દાંડા નાઓએ સાથે મળી કેટલીસ પાવડર ચોરી કરેલ, જે પૈકી 8 કિલો પાવડર અમો વેચવા માટે નીકળેલ અને બીજો આશરે 4 કિલો જેટલો કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે આપેલ હોવાની કબૂલાત કરી હતી, જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદ્દામાલ સાથે અન્ય 3 ઈસમોને પકડી પાડી આમ બંને જગ્યા ઉપર સદર ઈસમોના કબજામાંથી મળેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ કિંમત